નમસ્કાર દર્શક મિત્રો, હું તો બોલીશમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। રાજકોટના રાવકી ગામમાં ચોંકાવનારી ઘટના આવી સામે। રાવકી ગામમાં મુકેશભાઈ ખોડાભાઈ ડાંગર તેમજ હંસાબેન મનસુખભાઈ સિંગલ તેમની ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવેલ છે। તેના સંદર્ભમાં તેમના બાપ દાદાના સાથણીમાં મળેલ જમીનની માપણી કર્યા વગર ખેતીની વચ્ચેથી રોડ કાઢવામાં આવેલ। ત્યારબાદ ખેતીના બે ભાગલા પડેલ, પરંતુ સરકાર અને તંત્ર દ્વારા બે ભાગલાનો એક જ ભાગ દર્શાવવામાં આવેલ છે। કઈ રીતે એક જ જગ્યાને બીજી જગ્યાની સાથે જોડીને દર્શાવેલ એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યું છે। આટલું જ નહીં, પાછળની ખેતીધારક જયદીપભાઈ જયંતિભાઈ સોજિત્રા પટેલ તેમજ સરકાર દ્વારા એક ભાગના ખોટા દસ્તાવેજો ઊભા કરી જમીન માલિક મુકેશભાઈ ડાંગર તેમજ તેમના ફોઈ હંસાબેન સિંગલ ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવેલ છે। હાલમાં એ બંનેના કોઈ પણ અતોપતો છે નહીં। આ બંને વ્યક્તિઓને કાંઈ પણ થશે તો એમનું જવાબદાર તંત્ર રહેશે તેવું તેમના પરિવારનો સવાલ દલિત સમાજના હોવાના કારણે અહીંયા રાવકી ગામમાંથી હાંકી કાઢવાની વાત લાગી રહી છે। દલિત સમાજના છે ને બુદ્ધ વિહાર ચલાવી રહ્યા છે, તેના કારણે તંત્ર અને જયદીપભાઈ જયંતિભાઈ સોજિત્રા પટેલ મળીને આ રાજનીતિ કરી રહ્યા છે। આટલું જ નહીં, જયદીપભાઈ જયંતિભાઈ સોજિત્રા પટેલ દ્વારા ફરિયાદ કર્યા બાદ મુકેશભાઈ ડાંગર દ્વારા હાઈકોર્ટમાં સામે ફરિયાદ કરી સવાલ કરેલ કે જયદીપભાઈ જયંતિભાઈ સોજિત્રા પટેલ દ્વારા કેમ ફરિયાદ કરેલ। સવાલ કર્યા બાદ જ કે મામલતદાર ફરિયાદી બન્યા, તેમજ જયદીપભાઈ જયંતિભાઈ સોજિત્રા પટેલ દ્વારા ફરિયાદ કર્યા બાદ જ કે મામલતદાર કલેક્ટર અને સાથે તંત્રને આ જમીન યાદ આવેલ ને લેન્ડ ગ્રેબિંગનો કેસ કરેલ। શું આ જયદીપભાઈ જયંતિભાઈ સોજિત્રા પટેલના કોઈ રાજકીય છેડાના કારણે આ કાર્યવાહી કરવામાં આવેલ કે કોઈ રકમની લેવડ દેવડ કરીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે? કેમ આટલા ટાઈમ સુધી તેમને જમીન કોઈ ખાલી કરાવવા નથી આવેલ, દસ્તાવેજો થઈ ચૂક્યા પછી પણ? હવે જોવાનું એ રહ્યું કે શું આ મુકેશભાઈ ડાંગર તેમજ તેમના ફૂઈ હંસાબેન સિંગલને મામલતદાર, કલેક્ટર તેમજ તંત્ર દ્વારા ન્યાય આપવામાં આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને તેમના પરિવારનો તંત્રને પણ સવાલ કરવામાં આવી રહ્યો છે। હું તો બોલીશ રાજકોટ। તમારા ઘરવાળા ઉપર જે અત્યારે લેન્ડ ગ્રેબિંગનો કેસ થયો છે તો ક્યાં છે તમને ખબર છે? તો અત્યારે તમે ક્યાં રહ્યો છો? તો તમે અત્યારે તમારા છોકરાઓને લઈને રહ્યો છો ક્યાં? તમારી માંગ શું છે આના પછીની? તો તમારા ઘરવાળા ભેગી કોઈ ફોન ઉપર ચર્ચા નથી થતી? તમારી પાસે રહેવાનો આશરો અત્યારે કયો છે? આજ છે અત્યારે જે જગ્યાએ રહ્યો છો તો અત્યારે એ પણ અત્યારે સરકાર છીનવવા માંગે છે, તો હવે તમે શું કરશો? હવે તમારું જે કાલે પાડવાની એક તમને નોટિસ આપી છે તો તમે એના ઉપર તમે શું કરશો? હવે કાલ પાડશે તો તમે શું કરશો? તો તમને અત્યારે એવું લાગી રહ્યું છે કે તંત્ર તમારી ઉપર ગેરકાયદેસર જે વસ્તુ કરે છે એ ગેરકાયદેસર છે? જણાવવાનું કે ગામ રાવકી જે અમને નોટિસ મળેલી છે આંબેડકર ભવન પાડવાની। આ ગામમાં અમારા બાપ દાદા વખતનું અમારું ખેતર હતું 4 એકર। 4 એકર ખેતરમાં અભણ હતા, એને ખબર નહોતી। કઈ સાલથી તમારું ખેતર હતું? અમારે 1959 માં અમને મળેલી હતી જગ્યા। કેવી રીતે મળી હતી? સરકાર દ્વારા સાથણીમાં 4 એકર એ જગ્યા દાદાએ 95 માં વેચેલી, કોઈને પૂછ્યા વગર કે કાંઈ ખબર નહીં એવી રીતના। એ જગ્યા 4 એકરમાંથી રોડ 30 નો રોડ નીકળ્યો એટલે જગ્યા વધી 3 એકર ને 17 ગુંઠા। આ લોકો તંત્રએ એવું કર્યું કે બે બાજુ 1 એકર ને 17 ગુંઠા આ બાજુ, 2 એકર આ બાજુ, અને સરકારને મળી અને કઈ મોટા વહીવટ કરી અને 4 એકર આ બાજુ દર્શાવી દીધી એક સાઈડ। ક્યારે દર્શાવી? એ લોકોએ 2001 માં। બરાબર। ત્યારબાદ અમે અમારા કબજામાં પડેલા જ હતા, રહેતા જ હતા। બરાબર। દાદા એને દીકરી સાથે રહેતા, અમારી ઉંમર નાની હતી અને એ નાનું મોટું બાબા સાહેબનું ભવન બનાવી, પણ અમને જે તે સમયે જે પાર્ટીએ લીધેલી કોઈ ખાલી કરવાનું ન કીધેલું, અમે અમારી જગ્યા ઉપર જ પડેલા હતા। કેટલા દસ્તાવેજ થયા છે?
5 દસ્તાવેજ થઈ ગયા છે. પાંચેયમાંથી એકેય પાર્ટી આવી જ નથી ખાલી એકે પાર્ટી કરાવવા. આવી જ નથી, એકે પાર્ટી એમ નથી કીધું તમે અહીંથી ઊભા થઈ જાઓ કે અહીંથી નીકળી જાઓ. તમને ખબર છે કે નહીં 5 દસ્તાવેજ થયા આ છે? 5 દસ્તાવેજ થી કે અમને ખબર છે. 5 પાર્ટીના દસ્તાવેજ થી મારી નકલું થી મારી બધી અમારી પાસે છે. જ્યારે વેચાણ થયું અને 5 દસ્તાવેજ થયા ઈ તમને ખબર છે? ના અત્યારે નથી ખબર. અત્યારે નોટિસ આવી એ લોકોએ શું કીધું આપને? આપણે એમ કીધું કે તમે અહીંયા ગેરકાયદેસર છો અને તમે એને તમારા અહીંથી તમારું ભવન ઉપાડી લ્યો અને ટેચથી ઉપાડી લ્યો. તો આપણા કાગળિયા આપણા બકાયા આપણે કમ્પ્લેટ છે ને ચોખ્ખું કીધું કે ભાઈ અહીંયા તો અમારી પણ 1 એકર ને 17 ગુંઠા તમારી અહીંયા બોલે તો તમે અમને કેમ કહો તો કે ના કે બધી ઓલી બાજુ બોલાવી લીધી છે. એટલે આમાં તંત્ર અને મામલતદાર સહિત લોકોએ કાંઈ એની મિલીભગત હોય એ લોકોએ એનો વહીવટ કરી અને એક સાઈડ જગ્યા બોલાવીને હવે અમને અહીંથી કાઢવા માટેનો એનો પ્રયાસ છે. તો અત્યારે જે આ જગ્યા રહી તમારી કેમાં ખરાબામાં ગણે છે? અત્યારે એ લોકો અમારી ખરાબ આમ ગણે. બરોબર. અને જ્યારે જે આ તમારી માથે અત્યારે જે લેન્ડ ગેબરિંગ જે કરવામાં આવી છે તમારા ભાઈ માથે, હા. એ લેન્ડ ગેબરિંગ કોણે કરેલ છે? આ લેન ગેબી પાછળ વાળા કરી નકર હકીકત સરકારને કરવી જોઈએ ને, સરકારનો ખરાબ હોય. પાછળ કોણ તો છે? પાછળ વાળા કોઈ પટેલ છે ગામના જ છે એને તૈયાર કર્યા છે. લોકમાં લોકો એ ખબર પડી ગઈ કે આ લોકોને ખબર પડી ગઈ કે આ વસ્તુ અહીંયા 1 એકર ને 17 ગુંઠાને પ્રોબ્લેમ એ માટે પાછળ વાળાને તૈયાર કર્યા. એટલે પાછળ વાળામાં આપણે ખીચાઈ નથી ગયા. તમારી શું માંગ છે હવે? અમારી માંગી અમારું ભવન એમ રહે અને આપણે એ ધારતા હોય તો એનો રસ્તો આપણે સાઈડમાંથી કાઢવા તૈયાર રહી. ઓકે. એટલે જેને અમારી એક રજૂઆત એ કે ન્યાય પૂરેપૂરો બેને આપે. અત્યારે જે પાછળવાળા રહ્યા એ તમારી પાસે રસ્તાની માંગ કરે છે? આ રસ્તાની માંગ કરે. તમે રસ્તો આપવા તૈયાર છો? હા, અમે રસ્તો આપવા તૈયાર રહી. કેટલા ફૂટનો રસ્તો આપો તૈયાર છો? જેટલો માંગે એટલા દેવા તૈયાર રહી. પણ છતાંય અત્યારે એ લોકો નથી માનતા. નથી માનતા. તો આની અંદર તમને એવું લાગે છે કે તંત્રની કઈક મિલીભગત છે? ફૂલ તંત્ર એટલે તો તંત્ર. હવે જો આ અત્યારે ડિમોલેશન થશે તો તમે આગામી શું તમે પગલા લેશો? અમે તો બીજું ભૂખરતા લોકો બેસું આત્મવિલોપન કરશું. એવું કઈ ખરું ખરા કે તમે દલિત સમાજના હોવાના કારણે અહીંયાથી તમને કાઢવાના? દલિત સમાજ જ નડે. આ સરદાર સરોવરનું સ્ટેચ્યુ મેં કોઈ લોકો નડતું નથી. મેન રોડ ઉપર જ મેં અમારું અંદર છે, અમારા બાપ દાદાની માલિકીની જગ્યા ઉપર છે તો એ લોકો નડે. તમે જે આ તમારું બુદ્ધ વિહાર બનાવ્યું છે એમાં તમે કોઈ પ્રસંગ